એક તરફ સરકાર પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો વાવો જીવન બચાવો જેવા અભિયાનો ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ વાઘોડિયા તાલુકાના વલભા ગ્રામ પંચાયત વિસ્તારમાં લીલા ખેરના વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ થતું હોવાની ઘટના સામે આવી। માહિતી મુજબ વલભા ગ્રામ પંચાયતની સીમમાં આવેલા ગોરજ ગામના ખેડૂત કિરણસિંહ કેસરીસિંહ પરમાર અને હસમુખભાઈ અંબાલાલ પરમારના ખેતરમાંથી ખેરના વૃક્ષોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું। ખેડૂતોએ પોતાના ખેતરમાં લીમડો, ચંદન, ખેર અને બોર જેવા વૃક્ષોનો ઉછેર કર્યો છે। અગાઉ પણ તેમના ખેતરમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। વૃક્ષોનું કટિંગ થતું હોવાની જાણ થતાં બંને ખેડૂત ખેતર પહોંચ્યા। ત્યાં 4 શખ્સો વૃક્ષ કાપતા જોવા મળ્યા હતા, જેમાંથી અજીત વજેસિંહ નાયક અને હિતેશ ગોપાલ નાયક નામના 2 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી, જ્યારે અલ્પેશ રમણ પરમાર અને અજય ચૌહાણ નામના 2 શખ્સો ફરાર થયા છે। વન વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી હતી। ઝડપાયેલ 2 આરોપીઓ તેમજ ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરાઈ છે। અમારી જમીન અમે ગોરજના છે અને અમારી જમીન આવી છે વલવા પંચાયતમાં, અને અમારા ખેતરમાં આજ સાંજે 5:30 થી 7ની અંદર 5 ખેરના ઝાડ કપાયા છે। અમને આ બાજુમાં જે રહે છે એમને કીધું ને બીજા ગામના જે બીજા હતા બધા છોકરા બધા, એ લોકોએ અમને જાણ કરી કે આવી રીતના તમારે ત્યાં ખેતરમાં કપાય છે। તો વેપારી એટલે અમને તો ખબર નથી કે આ કોણ છે કોણ નહીં। પછી અમે ત્યાં ગયા અને જોયું તો આ 2 જણ જે હમણાં લાયા છે એ 2 જણને પકડીને લાયા છે। કટિંગમાં બધા ખેર જ છે। અમે જાણ થઈ એટલે અમે 112માં ફોન કર્યો। 112માં જાણ કરીને પછી અહીંયા આવ્યા વાઘોડિયા પોલીસ સ્ટેશન। કિરણભાઈ પરમાર, કેસરસિંહ। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।